पंचो मित्रों, जय योगेश्वर, जय स्वामीनारायण, जय श्री कृष्ण। हूँ छूं शिल्पा। शिल्पास किचन रेसिपीज में तमारुं स्वागत करूँ छूं। गणपतिजीना प्रसाद माटे एकदम फटाफट अने मात्र 5 થી 10 જ મિનિટમાં બની જાય ને એવી આપણે એક નવી જ રીતે રવાના મોદક બનાવીશું। અને આ મોદક બનાવવામાં ખૂબ જ સરળ છે। બસ થોડું ચોક્કસ માપનું આપણે ધ્યાન રાખીશું અને અહીં હું તમને એ પરફેક્ટ માપ પણ જણાવી દઈશ, જેથી પહેલી જ વારમાં મોદક પરફેક્ટ બને। અને આ મોદકને બીજી કઈ કઈ રીતે બનાવી શકાય, જેથી દરરોજ અલગ અલગ સ્વાદમાં તમે બનાવી શકો, એ પણ આપણે જોઈ લઈશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું। અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો। અને હા, વિડીયો તમને કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો। જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। तो સૌથી પહેલા તો અહીંયા મેં એક પેન લીધી છે અને એની અંદર 1 વાટકી રવાનો લોટ લઈશું। આપણે કોઈ પણ વાટકી સેટ કરીએ, જેટલું બનાવવું હોય એના પ્રમાણમાં 1 વાટકી આપણે સેટ કરી લેવું। અને એની અંદર આપણે 1 ચમચા જેટલું ઘી નાખીશું। અને ઘી છે આપણે ચમચીથી માપ કરીએ ને તો 4 થી 5 ચમચી જેટલું ઘી થાય છે। અહીંયા જામેલું ઘી લીધું છે એટલે એટલું થાય છે, પરંતુ આપણે જોઈ શકીએ કે રવો છે એકદમ પરફેક્ટ રીતે ઘીમાં મિક્સ થઈ જાય અને એને આપણે ધીમા ગેસ ઉપર શેકી લઈશું। હવે એ ધીમા ગેસ ઉપર શેકાય છે ને ત્યાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ, એટલે આપણે ફટાફટ થાય। હવે જે વાટકીથી આપણે રવો લીધો છે, એટલે કે 1 વાટકી રવો લીધો હોય તો સામે આપણે પોણી વાટકી ખાંડ લઈશું। અને ત્યાર પછી એ જ વાટકીના માપથી આપણે 1.5 વાટકી જેટલું આપણે દૂધ નાખીશું। આ દૂધ છે એ તમે ફૂલ ફેટ પણ લઈ શકો, મલાઈ કાઢેલું પણ લઈ શકો। હવે આપણે ગેસને ઓન કરી અને આપણે જે દૂધ છે ને એ આપણે ગરમ થવા મૂકી દઈશું। દૂધ ઉકળવા માંડે અને ખાંડ એકદમ સરસ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું। અને એની અંદર આપણે થોડું એવું કેસર નાખી દઈએ। આજે આપણે કેસર ટેસ્ટવાળા મોદક બનાવીએ છીએ, પરંતુ બીજા કયા કયા ટેસ્ટવાળા અને કઈ રીતે બની શકે ને એ પણ આપણે આગળ જોઈશું। હવે અહીંયા જોઈ શકો તમે કે રવો છે એકદમ સરસ ફૂટી ગયો છે અને એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। તમે જોઈ શકો છો થોડો એવો માઇનર કલર પણ ચેન્જ થઈ જશે। તો આ સ્ટેજ ઉપર આપણે ચેક કરી લઈએ કે આપણું જે દૂધ છે એ સરસ ઉકળીને તૈયાર પણ થઈ ગયું છે। તમે જુઓ કેસરના લીધે થોડું એવું યલોઇશ જેવું દૂધ થઈ ગયું છે। તો હવે આ દૂધને આપણે જે શેકેલો રવો હતો ને એની અંદર જ નાખી દઈશું। ગેસની ફ્લેમ સાવ ઓછી રાખીશું અને બધું જ દૂધ આપણે એની અંદર ઉકળતું દૂધ નાખી દઈશું અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને ધીમા ગેસે મિક્સ કરશો ને તો એ છાંટા નહીં ઉડે, નહીંતર જો ફૂલ ગેસ હશે ને તો એમાં રવાના છાંટા પણ ઉડવા લાગશે। એટલા માટે સ્લો ફ્લેમ ઉપર જ આપણે ધીમે ધીમે હલાવીશું। અને મિત્રો, જો તમારે અહીંયા બીજી ફ્લેવરનો કરવું હોય, જેવી ફ્લેવરનો કરવો હોય, વેનીલા એસેન્સ તમે એડ કરી શકો છો, ત્યાર પછી બટરસ્કોચ એસેન્સ કે બીજી કોઈ ફ્લેવરનું એસેન્સ પણ તમે એમાં એડ કરી શકો છો। અને બીજું કે જો તમારે ચોકલેટ મોદક કરવા હોય તો તમે અહીંયા કોકો પાવડર કે કોકોનું એસેન્સ પણ એડ કરી શકો છો। ત્યાર પછી જો મિલ્ક પાવડર એડ કરવો હોય કે પેંડા જેવા ટેસ્ટવાળા બનાવવા હોય તો એની જગ્યાએ તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો। પણ મિલ્ક પાવડર ક્યારે આપણે એડ કરીશું કે જ્યારે આપણે દૂધમાં ખાંડ નાખીને ત્યારે જ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે ઘણી બધી અલગ અલગ ટેસ્ટના તમે દરરોજ મોદક તૈયાર કરી શકો છો। હવે તમે જોઈ શકો છો કે મિક્સ થતાં આપણું જે રવાનો લોટ હતો ને એકદમ સરસ થીક થઈ ગયો છે। લગભગ 2 મિનિટ હલાવતા રહીશું ને એટલે આપણું બેટર આ રીતે સરસ થીક થઈ જશે અને પેન પણ છોડી દેશે। તો આને આપણે ઠંડુ થવા રાખી દઈએ। તો હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। જ્યારે ગરમ હશે ને ત્યારે એ હજી થોડું સોફ્ટ હશે અને ઠંડુ થઈ જશે ને એટલે એકદમ કઠણ એવું થઈ જશે, એટલે એનાથી મોદક છે એકદમ પરફેક્ટ વળી શકશે। તો આ રીતે એકદમ સરસ કઠણ થઈ જાય અને નવશેકવું હોય ને ત્યાં જ આપણે મોદક બનાવી લેવાના છે, સાવ ઠંડુ નહીં થવા દઈએ। તો અહીંયા મેં મોદક માટે એનું મોલ્ડ તૈયાર કરેલું છે। તમે હાથેથી પણ મોદક વાળી શકો છો, પરંતુ મોલ્ડમાં છે એનો દેખાવ પણ ખૂબ જ સરસ આવતો હોય છે। તો આ રીતે મોલ્ડમાં થોડું એવું લઈ અને એને આપણે મોદકનો શેપ આપી દઈશું।
મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. તો અહીંયા જોઈ શકો છો કે આપણું મોદક છે એ તૈયાર છે, એકદમ મસ્ત એવો. ગણપતિ દાદા તો ખુશ થઈ જશે અને પ્રસાદ ખાવાવાળા પણ ખુશ થઈ જશે. દેખાવમાં પણ ખૂબ જ સરસ. હજી આને એકદમ યુનિક અને વધારે આકર્ષક દેખાય ને એવા બનાવવા માટે આપણે શું કરીશું ખબર છે? તો એના ઉપર થોડું વધારે ડેકોરેટ કર્યું. પહેલાં તો આપણે એને એક ડીશમાં રાખી દઈએ અને ત્યાર પછી એની ઉપર થોડું એવું કેસરવાળું દૂધ મેં અહીંયા તૈયાર કરી લીધું છે. તો આ કેસરવાળું દૂધ આંગળી વડે થોડું એના ઉપર સ્પ્રેડ કરી દઈશું, જેથી એ આપણા જે મોદક છે એનો દેખાવ બહુ જ સરસ આવે. હવે આ મોદકને તમે બે સ્વાદમાં પણ કરી શકો છો. અડધા બેટરમાં થોડી ચોકલેટ મિક્સ કરી દેવાની અને અડધું બેટર સિમ્પલ રાખવાનું. અને જ્યારે મોદક તૈયાર કરીએ ને ત્યારે અડધું બેટર ચોકલેટનું અને અડધું સિમ્પલ. તો એ મોદક પણ બહુ જ સરસ લાગશે. આપણે તોડીને પણ જોયું કે મોદક એકદમ સોફ્ટ અને કણીદાર, બહુ જ ટેસ્ટી બનશે. તો મિત્રો, આ રીતે બનાવેલા મોદક છે ને એકદમ ફટાફટ બની જાય છે, જરાય વાર પણ નથી લાગતી. 5 થી 10 મિનિટમાં આપણા મોદક બનીને તૈયાર થઈ જાય છે. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને હા, જો તમને રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.